તો બ્રિજમાં હવે વાત એલપીજીના સંકટ વિશે। અમદાવાદમાં ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લાગી છે। રાણીપમાં આવેલ ગેસ એજન્સીની બહાર લાંબી કતાર જોવા મળી છે। ઘરેલું ગેસ સિલિન્ડર લેવા માટે સવારથી જ લોકોની ભીડ જામી છે। સિલિન્ડર માટે લોકોને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો છે। સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમદાવાદથી લાઈવ જોડાયા છે। મૌલિક, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અમદાવાદ સુધી હવે લોકોને ગેસ સિલિન્ડરને લઈને તકલીફ પડી રહી છે, જ્યાં આપની ઉપસ્થિતિ કેવો માહોલ છે, લોકોનું શું કહેવું છે? અત્યારે રાણી ખાતેની આ જે ગેસ એજન્સી છે તેની બહારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ સવારથી આ તમામ લોકો અહીંયા આવ્યા છે અને જે ઘરેલું ગેસ છે તેના બુકિંગ માટે અહીંયા પહોંચ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા, અહીંયા પહોંચ્યા છે, કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા, ક્યારના આવ્યા છો તમે અને શું તકલીફ પડી? હું કલાકથી આવેલો છું, બરાબર છે। હવે મારા 1.5 મહિનો થયો છે ગેસના બાટલાના, બરાબર છે। હવે ઓનલાઈનથી ફોનથી બુક કરવાનું બંધ કરી દીધું છે। હવે અહીંયા લાઈનમાં આવ્યો છું, બરાબર છે। હવે આ મળે તો ઠીક, ને હરી હરી। એટલે આ રીતે તમામ લોકો એવા છે જેમને ગેસની જરૂર। તમારે શું તકલીફ પડી રહી है? ना, मैंने ऑनलाइन बुक किया था 10 दिन 15 दिन पहले, तो फिर नहीं आया तो मैंने कॉल किया तो बोला वो कैंसिल हो गया है, आपको यहाँ पे आना पड़ेगा और आप सुबह में आना 9 बजे। लेकिन मैं आया यहाँ पे 7 बजे तो लाइन लगी हुई थी। अच्छा, आज 7 बजे से लाइन में खड़े आप? हाँ। એટલે આ જો તમે કે 7 વાગ્યાથી તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે ને લાંબી લાઈનો છે લોકોની તે જોવા મળી રહી છે। બહારથી પણ દ્રશ્યો છે તે આપણે બતાવીશ કે ગેટની બહાર પણ કયા પ્રકારની લાઈન છે તે જોવા મળી રહી છે। બહારના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું બહાર જઈને કે કઈ રીતે ગેટની બહાર પણ આ ગેટ છે ખાસ વાકી રાખવામાં આવે છે, કારણ કે લોકોની ભીડ છે તે વધારે થઈ રહી છે અને તેના કારણે આ ગેટ છે તેને પણ વાકી રાખવામાં આ રીતે જે ગેસ એજન્સી છે તેની બહાર પણ લાંબી કતાર છે તે જોવા મળી રહી છે અને તમામ લોકો છે તે ગેસ માટે ગેસના સિલિન્ડર છે તેના માટે પહોંચ્યા છે અને સવારથી લગભગ 6-7 વાગ્યાથી આ પ્રકારની લાંબી કતાર છે તે અહીંયા બહાર છે તે જોવા મળી રહી છે। તમામ લોકોનું કહેવું છે કે ગેસ બાબતે કોઈ નક્કર પગલાં છે તે લેવા જોઈએ, કારણ કે છેલ્લા 3-4 દિવસથી આ પ્રમાણેની તકલીફ છે તે પડી રહી છે। કાકા છે તેમની સાથે વાત કરીશું। કાકા, શું તકલીફ પડી રહી? બાટલા ખલાસ થઈ ગયા, ગેસ બાટલા લેવા આવ્યા છે, લાઈનમાં ઊભા છીએ। કેટલા વાગ્યાના? હા, અડધો કલાક થયો મને તો, પણ મારા આગળ તો પહેલા સવારથી 7 વાગ્યાથી લાઈનમાં લાગેલા છે આ બધા। એટલે આ રીતે તમામ લોકો છે તેમને તકલીફ પડી। બેન, તમે ગેસનો બાટલો લેવા આવે, શું તકલીફ પડી? બાટલો ના ત્યારે તો લેવા આવ્યા છે ભાઈ। તકલીફ પડે છે? તકલીફ આ જોઈને તમે લાઈન જોઈ ને 5000 લેવો પડે બાટલો। સત્તા બાટલો અહીંયા કાયદેસર છે તો એ મળતો નહીં બાટલો, અને અત્યારે એ દાદાગીરી કરે છે, કારણ કે અત્યારે એમની જરૂરિયાત છે ને એટલે આ રીતે લોકોમાં આક્રોશ છે તે પણ છે અને સ્વાભાવિક છે કે સવારે 7 વાગ્યાથી તમામ લોકો લાઈનમાં છે તે ઊભા હોય છે અને તેના જ કારણે જે સિલિન્ડર છે તેના લેવા માટે ઊભા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 3-4 કલાક જે લાઈન છે તેમાં ઊભા રહ્યા બાદ તેમનો નંબર આવે છે, ઓનલાઈન બુકિંગ છે તે નથી થતું તેવું તમામ લોકોનું છે તે કહેવું છે અને તેના જ કારણે લોકો છે તેમાં આક્રોશ પણ જોવા મળે છે। જી લવડી। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ છે। એલપીજી ગેસ સિલિન્ડરની અછત પડી રહી છે લોકોને અને એટલા જ માટે સવારથી ભારે ભીડ દેખાઈ।